આ મિત્રો ખરું જ વાંચ્યું છે વ્યસન મુક્તિની જડીબુટ્ટી. નમસ્તે મિત્રો, હું છું એક વ્યસન મુક્તિ સલાહકાર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ આપણી જવાબદારી. મિત્રો, આ ચેનલના માધ્યમથી હું વધુને વધુ લોકોને વ્યસન મુક્ત બનાવવા ઈચ્છું છું. તો મારા અભિયાનમાં આપ પણ સહયોગી બની આપના પરિવાર, આપ અથવા તો આપના મિત્રોને વ્યસન મુક્ત બનાવો એવી મારી અપેક્ષા છે. મિત્રો, આજે હું વાત કરવાનો છું વ્યસન મુક્તિની જડીબુટ્ટી વિશે. હાજી, વ્યસન મુક્તિની જડીબુટ્ટી. વળી એવી તે કઈ જડીબુટ્ટી હશે કે જે વ્યસન મુક્ત માનવીને બનાવી શકે? તો એ જડીબુટ્ટી વિશે આજે આપણે વાત કરવાની છે. તો એ જડીબુટ્ટી લાંબા સમયથી આપણી પાસે પડી છે, પણ આપણને એને ઓળખતા આવડતું નથી. એટલે કે એ આપણી પાસે જ છે, આપણી સામે જ છે, આપણા સમક્ષ જ છે, પરંતુ આપણે એને ઓળખી શકતા નથી. તો આ તે વળી કઈ જડીબુટ્ટી કે જે માત્ર એક વખત લઈ લેવાથી આપણે વ્યસનોથી મુક્ત બની જઈએ. ગળી જવાથી અથવા તો કપાળે લગાવી લેવાથી આપણે વ્યસન મુક્ત બની જતા હોય એને આપણે જડીબુટ્ટી કહીએ છીએ. તો એવી રીતે વળી કઈ જડીબુટ્ટી છે? તો એ જડીબુટ્ટી છે કે વ્યસનો એ જાનલેવા છે. હાજી મિત્રો, વ્યસનો એ જાનલેવા છે. એ વ્યસનોની જડીબુટ્ટી છે. શા માટે એને વ્યસનોની જડીબુટ્ટી મેં કીધી છે? તો કે વ્યસન કરવાથી મૃત્યુનું જોખમ છે, અને મૃત્યુનું જોખમ એ કોઈ નાની સૂની બાબત નથી. મરણ એ કોઈને પણ વહેલું આવે એ ગમતું નથી, અથવા તો મૃત્યુ કોઈને પણ આવે એ કોઈને પણ પસંદ હોતું નથી. અને જો મૃત્યુ આવી જ પડે તો એનાથી બચવા માટે આપણે કશું કરી શકતા નથી. તો મૃત્યુના જોખમ એ વ્યસનોમાં છે, એટલે કે વ્યસનો જાનલેવા છે. એ વ્યસન મુક્તિની જડીબુટ્ટી છે. આ વસ્તુને સમજી લેવી, એટલે કે વ્યસનો જાનલેવા છે, વ્યસનોમાંથી મૃત્યુનું જોખમ છે, આ વસ્તુને સમજી લેવી એ વ્યસન મુક્તિની જડીબુટ્ટીથી કંઈ ઓછું નથી. એ માત્ર વ્યસનોની જડીબુટ્ટી જ છે. જેમણે પણ આ શબ્દ આપ્યો છે કે વ્યસનો જાનલેવા છે, વ્યસનોથી મૃત્યુનું જોખમ છે, એ જડીબુટ્ટીથી કંઈ ઓછો શબ્દ નથી. પરંતુ આપણે તો માત્ર ગળવાની અથવા તો કપાળે લગાડવાની જડીબુટ્ટી એનાથી જ પરિચિત છીએ, અને એને જ આપણે જડીબુટ્ટી કહીએ છીએ. અને હંમેશા એવી જ આપણે અપેક્ષા રાખીએ છીએ કે આપણને એવી કોઈક જડીબુટ્ટી મળી જાય કે જે ગળી જવાથી આપણે વ્યસન મુક્ત બની શકીએ. તો મિત્રો, આવી દુનિયામાં કોઈ જડીબુટ્ટી બની નથી કે બનવાની પણ નથી. તો જે જડીબુટ્ટી છે એ અત્યારે આપણી સમક્ષ જ છે કે વ્યસનો જાનલેવા છે. આ વસ્તુને સમજી લેવી એ વ્યસનોની જડીબુટ્ટીથી કંઈ ઓછી નથી. તો વ્યસનો જાનલેવા છે, વ્યસનોથી મૃત્યુનું જોખમ છે, વ્યસનો મૃત્યુને આમંત્રી આપે છે, એ વ્યસન મુક્તિની જડીબુટ્ટીથી કંઈ ઓછો શબ્દ નથી. પરંતુ આપણે એને સરળ શબ્દ માની બેઠા છીએ. દરેક જગ્યાએ લખવામાં આવે છે વ્યસનોમાં કે વ્યસનો જાનલેવા છે, આમ છતાં પણ આવી સરળ વસ્તુ આપણે ચૂકી જઈએ છીએ, અથવા તો આપણે એને સમજતા નથી. તો વ્યસનો જાનલેવા છે એ વ્યસન મુક્તિની જડીબુટ્ટી છે. એ આજ સુધી કોઈએ કીધું નથી, અને અત્યાર સુધીમાં આટલા લોકો અસંખ્ય હજારો લાખો લોકો કેન્સર જેવી બીમારીથી મૃત્યુ પામ્યા છે. આમ છતાં પણ કોઈએ પણ પાન મસાલા, તમાકુ, સિગારેટ, આ જે કંઈ તમાકુજન્ય વ્યસનો છે, દારૂ છે, આ બધા વ્યસનો એ આપણને કેન્સરનું જોખમ નોતરી આપે છે. આમ છતાં પણ આપણે એનો નિસંકોચ ઉપયોગ કરીએ છીએ, અને એમાં હજારો લાખો લોકો આજ સુધીમાં મૃત્યુ પામ્યા હોવા છતાં વ્યસનો જાનલેવા છે. આ વસ્તુને આપણે સરળતાથી લીધી છે, તો એ સરળ વસ્તુ નથી. વ્યસનો જાનલેવા છે, એ વ્યસન મુક્તિની જડીબુટ્ટી છે. એ મારી શોધ છે. વિશ્વમાં આજ સુધી આ કોઈએ કીધું નથી, અને આજ સુધી આપણે ક્યાંય સાંભળ્યું નથી કે વ્યસનો જાનલેવા છે, એ વ્યસનોની જડીબુટ્ટી છે. પણ આજે યુટ્યુબના માધ્યમથી હું મારા થોડા એવા સબસ્ક્રાઈબરોને એ જણાવવા માગું છું કે વ્યસનો જાનલેવા છે. તો આપના અથવા તો આપના પરિવારમાં, આપના મિત્રોમાંથી કોઈ પણ વ્યસનો કરતા હોય તો એમને આપ સમજાવો કે વ્યસનો જાનલેવા છે,
વ્યસનોથી જાનનું જોખમ છે, વ્યસનોથી મૃત્યુનું જોખમ છે અને વ્યસનો જાન લેવા છે. આ શબ્દ એ વ્યસનોની જડીબુટ્ટીથી કંઈ ઓછો શબ્દ નથી. એ જ વ્યસનોની જડીબુટ્ટી છે. તો એને જેટલી વહેલી તકે સમજી લઈએ એટલી વહેલી તકે આપણે એનાથી મુક્ત બની શકીએ. વધુને વધુ લોકો મારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી વ્યસન મુક્ત બને એવી મારી અપેક્ષા છે. એવી મારી અપેક્ષા હોય તો આ અપેક્ષામાં આપ સૌ ખરા ઉતરો એવી અપેક્ષા સાથે વિરમું છું.